16/7/1996 દંતાલી આશ્રમમાં તુલસી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ જ્ઞાન જનશલાકયા ચક્ષુરુન્મીલિતં તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સંત શિરોમણી ગોસ્વામી તુલસીદાસ મહારાજ વિરચિત રામચરિત માનસની કથાના પ્રસંગોમાં આપણા સૌના જીવન પ્રસંગોને વણી લઈને ધર્મચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો. 3 શબ્દોને યાદ રાખજો. એક શબ્દનું નામ છે ચોરી, બીજા શબ્દનું નામ છે લૂંટ અને ત્રીજા શબ્દનું નામ છે હરણ અપહરણ. આખી દુનિયામાં જ્યાં કોઈ જગ્યાએ ઐશ્વર્ય હશે અને દંડ ધીમો હશે ત્યાં 3 વસ્તુઓ થવાની જ. તમારી પાસે ચોરવા જેવું હોય અને ચોરી ન થાય તો એમ સમજવાનું કે કોઈ રાજદંડ પ્રબળ હોવો જોઈએ. જો રાજદંડ પ્રબળ ન હોય તો માણસની જે અનેક નીચી વૃત્તિઓ, એ નીચી વૃત્તિઓનું એક રૂપ છે ચોરી કરવો. આ બીજી વાતને પણ સમજજો. માણસના અંદર જે વૃત્તિઓ છે એ ઉપરની વૃત્તિઓ પણ છે અને નીચેની વૃત્તિઓ પણ છે. ઉપરની જે વૃત્તિઓ છે એને ભગવદ્ ગીતા દૈવી સંપત કહે છે, દૈવી વૃત્તિ કહે છે. અને નીચેની જે વૃત્તિઓ છે એને આસુરી સંપત અથવા આસુરી વૃત્તિ કહે છે. માણસ માત્રની અંદર આ 2 પ્રકારની વૃત્તિઓ કામ કરતી હોય. એ 1 રૂપિયાની 2 બાજુ જેવી છે. તમે રૂપિયો ઉછાળો અને એ નીચે પડે તો કોઈ વાર છાપ આવે, કોઈ વાર બીજો ભાગ આવે. એમ આખા દિવસમાં, આખા અઠવાડિયામાં, આખા મહિનામાં, આખા વર્ષમાં તમારા જીવનમાં કોઈ વાર ઉપરની વૃત્તિઓ છે, એ ઉપરની વૃત્તિઓ તમને પ્રેરિત કરતી હોય તો કોઈ વાર તમને નીચેની વૃત્તિઓ પણ પ્રેરિત કરતી. નીચેની વૃત્તિઓ જ્યારે પ્રેરિત કરતી હોય અને પ્રબળ બને તો માણસથી નાના મોટા અનર્થો થવા લાગે. નીચેની વૃત્તિઓ જ્યાં બેસવાથી વધે એને કુસંગ કહેવાય. જેની પાસે બેસવાથી, જે વાંચવાથી, જે સાંભળવાથી નીચેની વૃત્તિઓ વધવા લાગે તો એનું નામ કહેવાય કુસંગ. અને ઉપરની વૃત્તિઓ વધવા લાગે તો એનું નામ કહેવાય સત્સંગ. તો પહેલી વાત તો આ છે કે પ્રજા છે એ પ્રજાના અંદર ચોરીની, માણસ માત્રની અંદર થોડા ઘણા અંશમાં ચોરીની વૃત્તિ રહેતી હોય છે.
બચપણમાં જે માં છે ને, એ માં બાળકને ચોરી કરતા શીખવાડે છે અને ચોરી કરતા અટકાવે પણ છે. આ બે સંસ્કાર માની પાસેથી આવતા હોય છે. હવે જરા વિચાર કરો, માં જ ચોરી કરતી હોય તો, એ જ ચોરી કરતી હોય તો છોકરું શું કરવાનું? ચોર થવાનું જ છે, ચોર થવાનું જ. બાપ ચોરી કરતો હોય તો છોકરું ચોરી કરશે એવી કોઈ ગેરંટી નહીં, એવી કોઈ ખાતરી નહીં. ઘણી વાર તો એવું બને કે દારૂડિયામાં દારૂડિયો બાપ હોય ને એનો છોકરો બિલકુલ એને અડતો ના હોય, એનો સ્પર્શ ન કરતો હોય. બાપના આચરણો પ્રત્યે બાળક જેટલું સભાન હોય છે એટલું માના આચરણો પ્રત્યે હોતું. એના કારણ સમજજો. બાપના આચરણો મોડેથી ગ્રાહ્ય થતા હોય છે અને માના આચરણો ખોળામાંથી ગ્રાહ્ય થતા હોય છે. ખોળામાં બેઠેલું જે બાળક છે એમાં માત્ર ગ્રાહ્ય શક્તિ હોય છે, વિવેક શક્તિ હોતી, ખરા ખોટાનો નિર્ણય કરવાની શક્તિ હોતી. અને બાપના આચરણો જ્યારે ગ્રાહ્ય કરવાની કક્ષાએ પહોંચે ત્યારે એનામાં વિવેક શક્તિ પણ આવી હોય છે. એક બીજું કે બાપની દુર્દશા જોઈને, બાપની અધોગતિ જોઈને પણ ઘણીવાર છોકરાને એલર્જી થાય, ઘણીવાર એલર્જી થાય. હું હિમાચલ પ્રદેશમાં વર્ષો પહેલા રહું, ડલહૌસી પ્રવચનો ચાલે. એક શેઠ આવે તો તમને જો ખબર હોય તો 9,500 ફૂટ ઊંચું શિખર છે, પહાડ છે. ઉનાળામાં રજઈ ઓઢવી પડે, શિયાળાની તો વાત જવા દો, પણ ઉનાળામાં રજઈ ઓઢવી પડે. એટલો ઠંડો લીલો છમ પ્રદેશ. એના ત્યાં મને જમવા લઈ ગયો. મને કે ચાલો મહારાજ, મારે ત્યાં આજે જમવાનું છે, ચાલો. પછી વાતમાં વાત નીકળી. મેં કહ્યું, ભાઈ તમે તો સારા એવા શેઠ લાગો છો, આ ગામમાં તમારી પ્રતિષ્ઠા છે, પૈસે ટકે તમે સુખી હશો. એણે મને કહ્યું કે મહારાજ હું પૈસે ટકે સુખી નથી, આબરૂથી સુખી છું. આ બે મુદ્દાને સમજી લીધો. ઘણા લોકો આબરૂથી સુખી હોય અને ઘણા લોકો પૈસે ટકે સુખી હોય, અને ઘણા લોકો બે રીતે સુખી હોય, પૈસે સુખી હોય ને આબરૂથી પણ સુખી હોય. કેટલાક લોકો એવા હોય કે પૈસે ટકે તો સુખી હોય પણ આબરૂથી સુખી હોય. મેં કહ્યું કેમ? તો મને કે મારા પિતાજી હતા એ જયારે મરણ પથારીએ પડેલા તો અમારી બહુ આબરૂ, અમારું બહુ નામ, ગામની અંદર બહુ પ્રતિષ્ઠા. એ જયારે છેલ્લી ઘડીએ હતા ત્યારે મેં એમને પૂછ્યું કે કોઈ ચીજ બતાવવા જેવી હોય, કોઈ રાખી મૂકેલી હોય, કારણ કે એમને કશું બતાવ્યું જ નહીં. બીજી વાત પણ યાદ રાખજો, જેની પાસે બહુ મોટી આશા રાખી હોય ને એ કશું બતાવે નહીં તો, અને જેની પાસે કશી આશા ના રાખી હોય ને એ કંઈક બતાવી દે તો. પેટલાદમાં એક ભિખારી મરી ગયેલો, અમારે ત્યાં ઘણી વાર જમવા આવતો. 50,000 રૂપિયા નીકળેલા એની પાસે, પેલા સાબુના ખોખામાં રાખેલા. ત્યાં 8 દિવસ સુધી ખોખું પડ્યું રહેલું, કોઈએ જોયું જ નહીં. 5,000 રૂપિયા મને આપવા આવ્યા. મને કે લો આ 5,000 રૂપિયા. કેમ? તો કે ભાઈ પેલો એક ભિખારી હતો, કોઈ દિવસ એને પેટ ભરીને ખાધું નહીં હોય, કઈથી ભજીયું ખાઈ લે, કઈથી અડધી ચા પી લે, કઈથી આમ કરી લે, કઈથી તેમ કરી લે, અને કઈક નવેરા જેવા આમ રહેતો હતો. એનો બધો ગંધાતો બંધાતો એવો જેવો તેવો સામાન, અને એ સામાનમાં એક સાબુનું ખોખું, અને સાબુના ખોખામાંથી 10-12 દિવસ પછી લોકોએ ફેદાફેંદ કરી, એમાંથી 50,000 રૂપિયા નીકળ્યા. કોઈએ કલ્પના કરેલી ખરી? ના ખાધું ના ખાવા દીધું, એવું કહ્યું છે ને.
એ 50,000નું એ સુખ ભોગવી શક્યો. ઘણી વાર એવું બને કે જેની પાસે તમે બહુ મોટી અપેક્ષા રાખી હોય એની પાસેથી કંઈ ના નીકળે, અને જેની પાસે કંઈ અપેક્ષા ના રાખી હોય એની પાસેથી ઢગલાબંધ નીકળે. એટલે બધા જ લોકોએ કહેલું, ભાઈ તમારા પિતાના પાસે ઘણું હોવું જોઈએ, પણ કંઈ સંતાડીને દબાવીને કંઈ રાખેલું હોવું. એટલે મેં એમને પૂછ્યું કે કંઈ હોય તો મને બતાવજો, એવું ના થાય કે બધું એમને એમ રહી જાય. તો એમણે કહ્યું, જો બેટા, મારી આખી જિંદગીની જે કમાણી છે ને એ પહેલા કબાટમાં છે. તો હું તો ખુશ થઈ ગયો, રાજી થઈ ગયો. ઓહો, અંતે ડોહાએ મને કબાટ બતાવ્યો. ચાવીઓ લઈ અને મેં કબાટ ખોલ્યું તો ઉપરથી નીચે સુધી દારૂની શીશીઓ પડેલી. પેલા પરદેશી દારૂ હોય ને, બહુ મોંઘો હોય ને, એ દારૂની બધી શીશીઓ ભરેલી. મેં એમના સામે જોયું ને એ બાળકની માફક રડે કે બેટા, મેં આખી જિંદગીની કમાણી આમાં નાખી છે. હું તને મોઢું બતાવવાને લાયક તારો બાપ છું, પણ અત્યારે હું શરમાઉં છું. હું તારી સામે આંખ મેળવી શકતો. આખી જિંદગીમાં હું ઘણું કમાયો, પણ જે કમાયો એ બધું મેં આમાં હોમ્યા કર્યું છે, નાખ્યા કર્યું છે. પેલો કબાટ બંધ કરતો હતો, એને કહ્યું, બાપુ હું કબાટ બંધ કરી દઉં, ચાવી તમને આપું? કે નહીં, મારા મરતા પહેલા એ બધી શીશીઓને રોડ ઉપર ફોડી નાખ. હવે નીચે રોડ, એ રોડને મેં બધી શીશીઓ ઉપાડીને નીચે ફેંકવા માંડી, ફૂટવા માંડી. એમણે મરતી વખતે કહ્યું કે મેં જિંદગીમાં મરતા પહેલા આને છોડ્યો છે, એનું મને સુખ છે. એ છેક સુધી મને વળગી રહ્યો નથી, એનું મને સુખ છે. જે રસ્તે હું ચાલ્યો એ રસ્તે તું ચાલીશ. બાકી મેં તો લાખો રૂપિયા કમાયો, પણ બધું આમાં મેં હોમી દીધું છે. એટલે આ વાતને સારી રીતે સમજજો. બાપનો આચરણો બધા લોકો આચરતા નથી હોતા. ઘણી વાર એલર્જી થઈ જાય, ઘૃણા થઈ જાય. છોકરો એવું બને કે ઘણી વાર બાપ વધારે ખોટા માર્ગે હોય ને છોકરો વધારે સારા માર્ગે. પણ માં છે ને, માની પાસે તો છોકરું ખોડામાંથી શીખે છે, બચપણથી શીખે છે. એકવાર એવું બન્યું કે એક ડોશી, એક માં પોતાના 3-4 વર્ષના છોકરાને ઘરના આંગણા આગળ નવડાવે. તો પહેલા તો બાથરૂમ હતા નહીં, ઘરના આગળ એક પથ્થરો મૂક્યો હોય, પાણીની ડોલ હોય, બધા નાય ત્યાં. ક્યાં બાથરૂમ ક્યાં હતા? શિયાળાનો ટાઈમ, પાણી જરા ઠંડુ, અને પેલા છોકરાને, એક તો પહેલા છોકરા નાતા નહીં. પૂછી જુઓ, જૂના માણસો એમને પૂછી જુઓ, માંડ પકડીને લાવવા પડે. અને છોડીઓ છોકરાને એટલી જુઓ પડી હોય, એની માં નહીં પડી હોય પાછી, એટલી જુઓ પડી હોય. કારણ કે એવું બધું જીવન જ એવું હતું, ના પાણી મળે, ના તેલ મળે, ના કાંસકી મળે, ના ફલાણું ને જેમ તેમ લોકો જંગલની માફક જીવન જીવતા. ખોડો થઈ જાય, ખોડો આખું હળી ગયું હોય, માથું બધું સડી ગયું હોય. એટલે પેલી માએ તો લોટો ભરીને એના ઉપર પાણી નાખ્યું, એક હાથે પકડ્યો ને એક હાથે નાખ્યું પાણી, ઉગાડો કરેલો. 1 ને 2 લોટા પાણી નાખતા તો છોકરું જે ચમક્યું ને અને છોડાવીને ભાગ્યું. એ તો છોકરું તો માના હાથમાંથી છોડાવીને ભાગ્યું, દોડ્યું આગળ છોકરું ને પાછળ માં. ભાગ્યું તો ક્યાં ભાગ્યું? એક ખેડૂત છે ને તલ ખંખેરતો હતો, પેલી ચાદર પાથરી અને એના ઉપર તલ ખંખેરતો હતો. તલનો ખાસો ઢગલો થયેલો ને દોડતું જઈને પડ્યું, આખા શરીરે તલ ચોંટી ગયા. એટલે પેલી માએ એક તમાચો માર્યો. એટલે પેલો ખેડૂત કે છે, અરે મારશો નહીં બે. એમાં તો પકડાવીને ગધડાવીને લાવ્યા ઘરમાં, અને ચાદર પાથરીને ખંખેર્યું ને તો 1/2 કિલો તલ નીકળ્યા. 1/2 કિલો તલ નીકળ્યા, આખા શરીરે ચોંટી ગયેલા. એટલે માં છે
એ છોકરાને કહે છે જા આ જઈને તું બજારમાં વેચી આવ ફલાણી દુકાને. એટલે છોકરું ગયું વેચવા. એક આનો આવ્યો, એમાંથી 1 પૈસો એને ગોળીઓ ખાવા આપ્યો, પીપી ખાવા આપ્યો. હવે માએ શું શીખવાડ્યું? ચોરી કરવાનું માએ શીખવાડ્યું. પછી તો એ કઈ ચકલી કાઢી લાવે, કઈ ગોળો કાઢી લાવે, કોઈનું કઈ લઈ આવે, કોઈનું કઈ લઈ આવે. અને લઈ આવે એટલે માં રાજી થાય, ખુશ થાય. એમ કરતા કરતા એ મોટું થયું અને ઉંમર મોટી થઈ એટલે ચોરીઓ પણ મોટી થઈ, ચોરીઓ પણ મોટી થઈ. હવે એ તો ભર યુવાવસ્થામાં આવી ગયો ને એક ચોરી એણે એવી કરી કે ચોરી કરતા કરતા એણે ખૂન કરી નાખ્યું. માણસ સામો થયો એટલે એની હત્યા એણે કરી નાખી. કેસ ચાલ્યો ને એને ફાંસીની સજા થઈ. ફાંસીની સજા થઈ એમ કહેવાય છે કે છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવે છે. એટલે જેલરે કે અધિકારીએ પૂછ્યું ભાઈ તારી કોઈ છેલ્લી ઈચ્છા છે? તો કે હા, મારે મારી માને મળવું છે, મારી માં છે ને એના મારે દર્શન કરવા છે. એની માને લઈ આવે. સારું, મા દીકરો મળે, ફાંસીનો તખ્તો તૈયાર છે. અને આ છોકરો જુવાન માને મળવા ગયો, સીધું એનું ગળું પકડી લીધું અને માં તરફડવા માંડી. એને કહ્યું આ કક્ષાએ પહોંચાડનાર તું જ છે. મને, હું ચોર નતો પણ તે મને ચોર બનાવ્યો અને હવે હું ફાંસીએ ચડું છું, પણ ફાંસીએ ચડતા પહેલા હું તને ફાંસી આપીને ફાંસીએ ચડું છું. એટલે આપણે ત્યાં શાસ્ત્રોમાં લખ્યું છે 10,000 આચાર્ય બરાબર 1 માતા, આચાર્યાણામ સહસ્ત્રેષુ. એ 10,000 આચાર્યોની બરાબર 1 માં કરે. માં શું કરે? બીજું કઈ ના કરે તો કઈ નહીં. આ ના થાય બેટા, હો આ ના ખવાય, આવું ના કરાય. કોઈની કોઈ ચીજ લઈ આવ્યો હોય તો એ પાછી અપાવે. ચાલ પાછી આપજે, મારતા મારતા લઈ જાય ને પાછી અપાવી દે. એમાં એક મોરલ પ્રગટ કરે. તું ગમે એવો ભૂખ્યો હોય પણ ગમે ત્યાં ગમે તેમ જમવા બેસી જઈશ, એમાં એક મોરલ ઊભું થાય. ઘણા છોકરા એવા હોય કે તમે એને ગમે એટલું આપો ને એ લે જ નહીં. ઊંઝામાં આવો ડબ્બો લઈને બેસું પણ કોઈ માણસ પેંડા લઈ આવેલો, પછી બધાને પેંડા આપો. એક બેન છે એનું આવડું નાનું છોકરું લઈને આવી, એટલે મેં કીધું હમણાં છોકરું પેંડો જોઈને રાજી રાજી. છોકરાની વાત જવા દો ને, બોખાડો હાવ જ રાજી રાજી થઈ જાય ને બધા. કેટલાક તો એવું કે બાપની જાણ બીજો આવવા દો હવે. તો મેં છોકરાના આગળ પેંડો, મેં લે બેટા પેંડો, એ ના લીધો. એની માના પાછળ હંતાઈ ગયું, મારો ચહેરો ઉતરી ગયો. ઓહો, આ જો આનું મોરલ તો જો, એ પેંડો લેવા તૈયાર. એટલા મથામણ કરી, એટલી મથામણ કરી કે છોકરું આગળ ના આવ્યું. તે છેવટે મેં એની માને કહ્યું ભાઈ ગમે એમ કરો પણ આ તમારા છોકરાને. એની માએ પછી કહ્યું જા બેટા, હા પ્રસાદ લઈ લે. હા તો પ્રસાદ કહેવાય. આ તો માંડ સમજાવીને એને પેંડો આપ્યો. એ છોકરાને પેંડો નતો ભાવતો એવું નહીં, પેંડો ભાવતો હતો, પણ એને કેમ ના લીધો? એમાં બચપણથી મોરલ ઊભું થાય છે, મોરલ. અને મોરલમાંથી કોઈ મહાન બનવાનું છે. તમે પૂનમિયાને જોજો, આ પૂનમ ભરવા જાય ને બધા, પૂનમ ભરવા જાય ને બધા, તમે જે ખાલી બેઠા બેઠા જોયા જ કરજો કે કેવી પૂનમ ભરે છે. પડી તમારે જમવા માટે પડી. બહેનોની પંગતમાં જઈને બેસી જાય. વહાડા ઉભા કર્યા હોય તો વહાડા કૂદીને. હવે આમાંથી કોઈ ઉદ્ધાર થાય ખરો? આમની પાસે તમે શું અપેક્ષા રાખો છો? અને જમાડનારા એવા ને, કોઈને દાળ આવી તો દાળ ને, કોઈને શાક ના આવ્યું ને, કોઈને કઈ ના આવ્યું ને, કોઈને કઈ ના આવ્યું. કરો થઈ જાવ ઉભા. માં છે ને એ મોરલ આપે છે, અને મોરલ આપે એનું નામ જ માં કહેવાય. કેટલાક છોકરા એવા હોય કે તો સીધા કોઈ મહેમાન પરણો આવ્યો હોય ને એની થેલીને જ વળગે. આમાં શું છે, આમાં શું છે, આમાં શું છે. એટલે અંદર કઈ હોય તો પેલા મહેમાન આપે હોય તો. કેટલાક ગજવાને વળગે, સીધા તમારા ગજવામાં જ હાથ નાખે. એટલે માં ખુશ થતી હોય, એને જોઈને રાજી થતી હોય ને, એને એમ વિશ્વાસ બેસે કે આ મારો છોકરો અત્યારથી
લોકોના ગજવામાં હાથ નાખતા થયો છે, તે મોટો થશે એટલે કાં તો ગાંધીનગર જશે ને કાં તો દિલ્હી જશે. કારણ કે પુત્રના લખણ પારણામાં અને વહુના લખણ. અત્યારથી આ બધું શીખવા માંડ્યો છે. માં મોરલ આપે છે, અને મોરલ વાળા છોકરા છે ને એ જ હનુમાન થતા હોય છે, એ જ અંગત થતા હોય છે, એ જ મહાન થતા હોય છે. ભૂખ્યા હોય પણ કોઈને ખબર ના પડવા દે કે આજે અમારા ઘરમાં રસોઈ નથી થઈ, કે આજે અમે ભૂખ્યા છીએ. ચહેરો ઉતારીને કોઈના ઘેર જઈને બેસે નહીં. એક દિવસ કાઢી નાખે, એક ટંક કાઢી નાખે. અને આવું બધું કાયમ રહેવાનું હતું. આ તો દિવસો બદલાઈ જતા હોય છે, પણ થોડાક દિવસો તમારી કસોટીના આવતા હોય છે. એટલે એક શબ્દ છે ચોરી. જ્યાં કઈ સમૃદ્ધિ હોય, ઐશ્વર્ય હોય અને રોકનારા ના હોય, દંડ ના હોય, ત્યાં ચોરી થતી જ હોય છે. અમે બધા હિમાચલ પ્રદેશ ગયા. મારું એક પુસ્તક છે, ખાસ વાંચજો, હિમાલયના હિંડોળે. હિમાલયના હિંડોળે એમાં મેં લખ્યું છે, કોઈ ગુજરાતી નહીં ગયો હોય એવા ઊંચા ઊંચા પહાડોમાં, ક્યાં ક્યાં બરફના પહાડોમાં અમે ગયા. આખા ગામમાં જોયું તો કોઈ વેજીટેરિયન લોજ નહીં, ધાબો જ નહીં. બધા માંસાહારી, બધા માંસાહારી. હવે ખાવું શું? તો પછી શાકભાજી વાળો હતો, એની પાસેથી વટાણા લીધા, કાકડી લીધી, કેરી 2-4 લીધી અને બધા ખાધું. એવા વટાણા મીઠા લાગે, એવા મીઠા લાગે, એવા આજ સુધી મેં એવા વટાણા ખાધા નથી, કાચા ને કાચા. એક બીજી વાત પણ તમને કહું છું, યાદ રાખજો. જિંદગીમાં કદાચિત કોઈ ટાઈમે, એક ટાઈમ કે એક દિવસ કે 2 દિવસ જે તે ખાઈને પાર પાડવાનું હોય તો પાર પાડી દેવાનું. મારે આના વિના નહીં ચાલે ને, મારે આ જોશે ને, મારે તો આવું જોશે ને, મારે તો તેવું જોશે ને. અરે તમે યાત્રા કરવા નીકળ્યા છો, એક દાડો ભૂસું ખાઈને, ભજીયા ખાઈને, જે મળ્યું એ ખાઈ લીધું. પણ જો તમે નાની નાની બાબતમાં અડચણો ઊભી કરો તો તમે દુઃખી થશો અને બીજાને દુઃખી કરશો. અમારો નરેશ ક્યાંક ગાયબ થઈ ગયેલો. મેં કહ્યું નરેશ ક્યાં ગયો? તો સુવાની તૈયારી કરીએ ત્યાં તો એ આવ્યો ડોલકામાં દૂધ લઈને. હવે દૂધ ના મળે, ક્યાંય દૂધ ના મળે. પહાડી પ્રદેશ, ગાયો નહીં, ઓછી. આખા બજારમાં જોયું, ક્યાંય દૂધ ના મળે. પછી તો ડોલકામાં દૂધ લઈને આવ્યો. મેં કહ્યું અરે તું ક્યાં ગયો? મને કે તમારા માટે દૂધ લઈ આવ્યો. કેવી રીતે લઈ આવ્યો? મને કે દૂર પેલા ઝોંપડા દેખાય છે ત્યાં ગયો અને મેં કહ્યું કે બહેનજી થોડા દૂધ હો તો દે દો. તો એને જોયું કે કોઈ બહારનો માણસ આવેલો છે, હમારે ગુરુ કે લીએ ચાહીએ. એટલે એને કહ્યું જો મારા છોકરા માટે મેં દૂધ રાખ્યું છે, રાત્રે ઉઠે ને તો મારા છોકરા માટે મેં દૂધ રાખ્યું છે, એ દૂધ હું તને આપું છું. એ દૂધ મને આપ્યું. પૈસા આપ્યા? ના, પૈસા ના લીધા. બિલકુલ પૈસો, 1 પૈસો. તમારે ગુરુ હે તો ક્યાં હમારે ગુરુ નહીં હે? જો કેટલી ઊંચી ભાવના છે. તો તમારે ગુરુ છે તો અમારા ગુરુ નથી એમ કે? તો પડોશણે આપ્યું, 2 જણાએ મને દૂધ આપ્યું. અરે મેં કહ્યું નરેશ, આ તે કેટલું અનર્થ કર્યો. કોઈ છોકરાના મોઢામાંથી દૂધ કાઢીને તું મારા માટે લઈ આવ્યો. આવું દૂધ લવાય નહીં. પણ ના કે હું લઈ આવ્યો. આ બધા માંસાહારી, બધા માંસાહારી. પછી સુઈ ગયા. જ્યાં ઉતર્યા હતા એને મેં કહ્યું ભાઈ સવારે અમે જઈએ તો આ તાળું કઈ મારવાનું કે ચાવી મૂકવાની હોય તમને બતાવ. મને કે યહાં કોઈ તાલા લગાતા ही नहीं. ताला आपके यहाँ लगता, हमारे यहाँ ताला लगाता. અમે તો 4-4:30 ઉઠ્યા. પાણી એટલું ઠંડુ કે નવાય નહીં. બરફ જ બરફ. એક વાટકામાં પાણી લઈને આખા શરીરે બધું રૂમાલથી ઘસ્યું. જૈન ધર્મનું પાલન એક દિવસ કરી નાખ્યું. શરીર ચોખ્ખું થઈ ગયું, સ્ફૂર્તિ આવી ગઈ. અમે નીકળ્યા બહાર. હોટલ, એની દુકાન બધી એમને ખુલ્લી પડેલી. એમાં સિગરેટો, એમાં બધું ફલાણું બિસ્કીટ, ચોકલેટ, બધી વસ્તુઓ અને દુકાન એમને એમ ખુલ્લી પડેલી. સામે જોયું તો બધી દુકાનો ખુલ્લી પડી છે. કોઈ બારણા બંધ નથી કર્યા, ચીજ વસ્તુઓ ખુલ્લી પડી છે. મેં કહ્યું જો આ ખરું તીર્થ આ છે. જો દર્શન કરવા હોય તો કરી લો, આ ખરું તીર્થ આ છે.
કારણ કે અહીંયા સતયુગ છે, કોઈ ચોરી કરતું. મને કહ્યું એક માણસે કે અમારે અહીંયા કોઈ દારૂ પીવે બધા જ પીવે એમ કે, પણ એ પીન પડ્યો હોય તો એને ઉપાડીને એક તરફ મૂકી દે, પણ ગજવામાંથી કોઈ કશું કાઢી લે, ગજવામાંથી કોઈ કશું ના કાઢી લે. પછી જ્યારે ભાનમાં આવે ત્યારે જાય કરે, તેનો પૈસા કોઈ કાઢી ના લે. તમને જો ખબર હોય તો ગઈકાલે હરિદ્વાર અને ઉજ્જૈનમાં એક બહુ મોટો અનર્થ થયો. કેટલા માણસો કચરાઈ ગયા, કેટલા માણસો કચરાઈ ગયા. ભલા થજો ને મારી વાત માનજો, જ્યાં મેળો ભેગો થયો હોય, જ્યાં ટોળા ભેગા થયા હોય, ત્યાં ડૂબકી લગાવવા ના જશો. બસ મારો ડૂબકી, મારો ડૂબકી, મારો ડૂબકી, બીજી વાત નહીં. અરે ગંધાતું પાણી, બેક્ટેરિયા હોય અને કચરાઈ જાય એકબીજાના. ટ્રેક્ટરો ભરી ભરીને લોકો જાય. કેટલા વર્ષોથી ડૂબકીઓ મારી, કઈ મળ્યું એમાંથી? હવે બાજુમાં જ કોઈ ખસ વાળો માણસ હોય, કોઈ ચામડીના રોગ વાળો હોય, કોઈ ટીબી વાળો હોય, કોઈ કેન્સર વાળો હોય, કોઈ કઈ હોય, બધી ભીડમાં જઈને કોણે આ શીખવાડ્યું? મને ઘણી વાર એમ થાય, લોકોને સાચો રસ્તો કેમ ના બતાવ્યો અને ભટકતા કેમ કરી દીધા, રખડતા કેમ કરી દીધા? સાચો રસ્તો બતાવ્યો નહીં કોઈએ, અને બતાવ્યો તો લોકોએ સાંભળ્યો નહીં. હું વર્ષોથી માથાકૂટ કરું તો હતા એના, વર્ષોથી માથાકૂટું. 60 માણસો કચરીને મરી ગયા, દબાઈને મરી ગયા. એવી ભીડ ને એવી ભીડ અને એવી અફવા ઉડે. દબાઈને મરી ગયા એની વાત નથી કરવાની, પણ જેવા માણસો દબાઈને મરી ગયા ને એટલે બીજા લોકો તરત જ એને લૂંટવા માંડ્યા. કોઈનો દોરો કાઢી લીધો ને કોઈનું ઘડિયાળ કાઢી લીધું ને કોઈનું ગજવા કાઢી લીધા ને કોઈનું કંઈ કાઢી લીધું. હવે તીર્થભૂમિમાં હરિદ્વાર ને ઉજ્જૈનની અંદર લોકો લૂંટ કરવા માટે તૂટી પડ્યા. તો તમે જરા વિચાર કરો કે સતયુગ છે ત્યાં, તો સતયુગ ક્યાં છે? પેલા હિમાચલ પ્રદેશમાં હું જ્યાં ગયેલો, હવે ત્યાં બિચારા કોઈ નાહતા નથી અને રોજ માંસ ખાય છે, દારૂ પીવે છે, છતાં ત્યાં સતયુગ છે. અને આ લોકો ડુંગળી નથી ખાતા, લસણ નથી ખાતા, બટાકા નથી ખાતા, રીંગણા નથી ખાતા, બધું જાત જાતનું નથી ખાતા. પણ જો ચોરી લૂંટ કરવાનો પ્રસંગ મળે તો જરાય ઓછા ઉતરતા. આ જ માણસો ઓફિસમાં બેસે અને આ જ માણસો નેતા થઈને બેસે તો તમે એની પાસે શું અપેક્ષા રાખો? એટલે 3 શબ્દો યાદ રાખજો: ચોરી, લૂંટ. ચોરી છે ને એ કાયરતાનું કામ છે. રાત્રે બધા સૂઈ ગયા હોય, પછી કોઈ ઊંઘતું આમ ઘસઘસાટ ઊંઘતા હોય, પાછળ આમ કાણું પાડે ઘરમાં, કે કઈ બીજી જુક્તિ મુક્તિ કઈ કરે અને જે વસ્તુ હોય એ બધી ચોરીને લઈ જાય. પ્રીતમ સ્વામીએ એક સરસ ભજન રચ્યું છે, એમાં ચોરને યાદ કર્યો છે. એક ચોર તે ચોરી કરે છે, ઘર પૂંઠળ ફેરા ફરે છે. એને જુક્તિએ પરધન હરવું, એવું હરિચરણે ચિત્ત ધરવું. બસ એવું હરિચરણે ચિત્ત. હવે ઘરના ચારે તરફ આંટા મારે છે, એનું ધ્યાન ક્યાં છે? કે બધા ઘસઘસાટ ઊંઘી જાય, પેલું ખાતરિયું લાવે ને, પછી ઈંટો પડે ને એનો અવાજ ના થાય એટલે ગોદડું લાવે ભેગું. નીચે ગોદડું હોય ને પંચ જેવું, એટલે ઈંટો એના પર પડે એટલે અવાજ થાય. અને અવાજ થાય ને તોય પણ સમજે બિલાડું આવ્યું હશે, ઉંદર દોડતો હશે, એવું તો રોજ થતું જ હોય ને, તો માણસ ઊંઘી રહ્યો હોય. આ ચોરી છે. એક માણસ લૂંટી લે છે, ખેંચી લે છે, આંચકી લે છે. તમારી પાસે દોરો હોય, અછોડો હોય, રસ્તામાં મળે, આમ મળે, તેમ મળે, મોક લાવ બધું હોય આપી દે, સામી છાતીએ સામે આવીને તમારું બધું લૂંટી દે. જેસલ લૂંટારો હતો, ચોર નતો. જેસલ ચોર નતો, રાત્રે કઈ ખાતર પાડવા નતો જતો, પણ એ ગામ ભાગે અને રસ્તામાં આવનાર બધાને સામી છાતીએ લૂંટી લે. એટલે લૂંટારો જુદો અને ચોર જુદા. હા, બીજી વાતને સમજજો. લૂંટ કરવામાં બાહોશી જોઈએ, હિંમત જોઈએ. બાહોશી હિંમત વિના લૂંટ થાય. ને ચોરી કરનારમાં ચાલાકી જોઈએ. ચોર ના સુધરી શકે, ચોર ના સુધરી શકે, લૂંટારો સુધરી શકે. કારણ કે એની બાહોશી જે છે ને, એની હિંમત છે ને,
આ પડખે ફરી જાય તો ભાઈ મોટા મોટો સંત થઈ જાય, પણ ચોર ના સુધરી શકે. એ અમથો તમારા ઘરમાં આવ્યો હશે તો કોઈ ચીજ લેતો જશે, એને ટેવ પડેલી છે. અને ચોરી કરવાની જેને ટેવ પડી હોય એ માણસ કદી પણ ઊંચી પાયરી ઉપર પહોંચી શકે, એનો દુશ્મન એના ભેગો જ ફરી રહ્યો છે. પણ એક ત્રીજી વસ્તુ છે, અને ત્રીજી વસ્તુનું નામ છે હરણ, અપહરણ. ઘણા લોકો હરણનો અર્થ નથી સમજતા. હરણ એટલે પેલું જંગલનું હરણ હોય ને, હે કથા ચાલે ને મહારાજ છે ને રામાયણની કથા કરે અને રાગડા તણી કરે, રાગ રાગણી ને મહારાજ એટલી બધી આમ શ્વાસ ફૂલી જાય. એક ડોશી સામે બેઠેલા ને તે રોજ રડે, આંખમાં ચોધાર આંસુ એ રડે. એટલે મહારાજને એમ થયું કે આખી સભામાં આ એક ડોશી જેવી છે કે જે મારી વાતને સમજે છે. બાકી વક્તાને એવું તો ગમે કે આ સમજનારા બેઠા છે કે પછી લમણે હાથ દઈને બેઠા છે કે કેવા બેઠા છે. ડોશીને એક દાડો પૂછ્યું કે માજી, ઓહો તમે તો ભાવ વિભોર થઈ જાઓ છો, ભાવ વિભોર થઈ જાઓ છો, કેમ રડો છો? આટલું બધું તમારું હૃદય નિર્મળ છે? મને કે એ પેલા ડોશી કે બાપુ કે તમારું દુઃખ મારાથી જોયું જતું. મારું દુઃખ? હા, કે મારે ઘેર એક પાડું હતું અને મરવા પડેલું તો આવા જ રાગડા તાણતું હતું. એમ એ 2 દાડા સુધી આવા રાગડા તણીને માંડ મર્યું. તો મને રોજ એમ થાય છે કે આ મહારાજનો જીવ ક્યારે જશે હવે, બેચારાને રોજ રાગડા તાણવા પડે છે. તો પાડું તો 2 દાડામાં છૂટ્યું, પણ આ મહિનો થયો તો તમારો કઈ છુટકારો થયો? એટલે મહારાજે કપાળ પૂણ્યા કરે, રે હું શું સમજતો હતો ને. અમારા કેટલાક કથાકારો છે ને એ કથા કરતા એકદમ રડી પડે અને વળી પાછા હસવાનું આવે એટલે હસી પડે. કેટલીક વાર એવું બને કે માણસ ભાવ વિભોર થયો હોય ને તો એવું થઈ જાય, એ વાત સાચી છે. પણ પછી નિશ્ચિત પોઈન્ટ ઉપર રડવું એટલે એમ સમજવાનું કે આ કમ્પ્યુટરાઇઝ કરેલી કથા છે, કમ્પ્યુટરાઇઝ કરેલી કથા છે કે આ જગ્યાએ રડવાનું, આ જગ્યાએ. અને જેવી રીતે મહારાજ કમ્પ્યુટરાઇઝ થયા હોય એવી રીતે સામે શ્રોતાઓ પણ કમ્પ્યુટરાઇઝ થયા હોય. હવે મારે એક જગ્યાએ બેસવાનું થયું એવી કથામાં, બાજુમાં બેઠેલો હું જોયા કરું કે મહારાજ જ્યાં થોડોક ગળગળો અવાજ કરે ને એ કેટલીક બહેનોને તો ચોધાર આંસુ આવવા મળે. હવે એમાં એક બે ડોશીઓ મારી ઓળખી હતી. મેં કહ્યું એમાં રડવાનું કશું નતું, તમે કેમ રડતા હતા? કે મહારાજ રડે એટલે આપણે રડવું પડે. અમે તો આમ રાહ જોઈને તાકીને બેઠા હોય કે એમનો અવાજ ક્યારે ગળગળો થાય અને ક્યારે આપણે વાલ ઢીલો કરી દેવાનો. એટલે પેલા માજી છે ને એ માજીએ પૂછ્યું કે મહારાજ મારે એક પ્રશ્ન છે, રામાયણ તો પૂરી થવા આવી પણ મારે એક બહુ મોટો પ્રશ્ન છે, હજુ મારી શંકાનું સમાધાન થયું. કે શું માજી કહો? તો પેલી સીતાનું જે હરણ થયું તે પાછું માણસ થયું કે હરણનું હરણ જ રહ્યું? પાછું માણસ થયું કે ના થયું? મહારાજે માથું કૂટ્યું કે હવે અમને આગળ આ માથા કૂટવા કે માજી હરણનો અર્થ હરણ નહીં, 4 પગ વાળું હરણ નહીં. ત્યારે શું એનો અર્થ થાય? એનો અર્થ સમજાવું છે. હરિય ધાતુ હરણે છે અને એનો અર્થ થાય છે કોઈ વસ્તુ જબરજસ્તીથી પકડી હરણ કરીને લઈ જવું, એનું નામ છે હરણ. એટલે ધન હરણ થાય, જન હરણ થાય. કોઈ વાર ધન હરણ કરી નાખે. તો પ્રાચીન કાળમાં અને આજે પણ આ રીતે માણસોનું હરણ કરવાનો રિવાજ પહેલેથી. ભીષ્મ પિતામહ છે એ 3 કન્યાઓનું હરણ કરી લાવ્યા કે નહીં? અંબે અંબિકે ભરી સભામાંથી હરણ કરી લાયા, ઉપાડી લાયા. બધી લાંબી કથા નહીં કહું તમને. કૃષ્ણ ભગવાને હરણ કરી આવ્યા અને અર્જુનને કહ્યું તું સુભદ્રાનું હરણ, અભિમન્યુને કહ્યું બધી ઓખા હરણ આવે છે. હું નાનો હતો ત્યારે મને ખબર કે ગામમાં જો ઓખા હરણનું નાટક આવે ને તો એ નાટક ગયા પછી એકાદ હરણ તો થાય જ પછી.
કારણ કે નાટકમાંથી શીખેલા માણસો હોય ને, એકાદ હરણ તો એટલે લોકો કે ભાઈ જો બધું કરજો પણ ઓખા હરણ વાંચશો. અને હરણ કરનારા કે અમે શું કરીએ, ભગવાને હરણ કર્યું, ભગવાનના દીકરાએ હરણ કર્યું, તો અમે તો ભગવાનના દીકરાના દીકરા કહેવાય. એટલે થોડુંક તો ડગલે ડગલે ચાલવું પડે ને. વાતને સમજજો. જોબન હોય, જુવાની હોય અને સૌંદર્ય હોય અને એને રક્ષણ કરનારા બાવડા ના હોય, અને એ બાવડા વિનાનું સૌંદર્ય અને બાવડા વિનાનું જે જોબન છે એ કોઈની આંખમાં ખૂંચતું હોય, કોઈની આંખમાં એ ખૂંચતું હોય. અને જેની આંખમાં એ ખૂંચતું હોય એ કુસંગી હોય, સત્સંગી હોય. સત્સંગીનો અર્થ થાય છે અનર્થથી અટકાવે, એનું નામ કહેવાય સત્સંગ. અને અનર્થ તરફ વધારે ધકેલે એનું નામ કહેવાય કુસંગ. મેં કહ્યું ને, તમારા અંદર જે હલકી વૃત્તિઓ છે, હલકી વૃત્તિઓને પંપાળે. કર કર કર, હું બેઠો છું, તું તાર કર, આગળ વાત. આજ કહેતા તુમ આગે બઢો હમ તુમારે સાથ હે, એમ કહે છે ને લોકો. આપણા બધાની અંદર હલકી વૃત્તિઓ છે ને, હલકી વૃત્તિઓને જ્યાંથી પોષણ મળે એનું નામ કુસંગ. એટલે સામેનો માણસ છે એ હલકી વૃત્તિનો માણસ હોય અને આ બધો મેળ મળ્યો હોય તો હરણ થયા વિના રહે, અપહરણ થયા વિના રહે. હમણાં જે વધ્યું એ માત્ર સ્ત્રીઓનું કે કન્યાનું હરણ નહીં, પણ નાના છોકરાને ઉપાડી જાય, મોટા માણસોને ઉપાડી જાય. આટલા લાખ આપો તો પાછા આપશું, નહીં તો આપશું. પૈસા કમાવાનું સાધન બની ગયું. પૈસા કમાવા આવતા સમયમાં તમે જોજો આ ભય વધવાનો છે, ઘટવાનો નથી પણ વધવાનો છે. છોકરા સ્કૂલે ગયા હશે, એમાં પેલા જુએ કે ગાડીમાં બેસીને કયા છોકરા આવે છે. ગાડી ઉપરથી ખબર પડે કે આ પૈસાદારના છોકરાઓ હોવા. વડોદરામાં એક છોકરાનું હરણ થયેલું, મારા ઓળખીતો ડોક્ટર હતા. તે રોજ ગાડી લઈને એને મૂકવા જાય ને ગાડી લઈને લેવા જાય, અને પેલા બેઠા બેઠા જુએ